વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સનું શાક। આ શાક બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ ભાવે એવું ટેસ્ટી બને છે। શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે શાકમાં ઉમેરવાનો સ્પેશિયલ મસાલો પણ બનાવીશું, જેનાથી શાક બહુ જ સ્વાદિષ્ટ એવું બનશે। તો ચાલો બનાવીએ પૂરી, પરાઠા કે રોટલી સાથે ખાવાની મજા આવે એવું બટેટાની ચિપ્સનું શાક। રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં બટેટાની ચિપ્સનું શાક બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના 400 ગ્રામ જેટલા બટેટા લીધા છે। બટેટાને મેં છાલ ઉતારી પાણીમાં ઉમેરી દીધા છે। હવે બટેટાને આપણે આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કાપી અને સહેજ જાડી એવી ચિપ્સમાં આને કાપી લેશો। તો એકદમ પાતળી ચિપ્સ નહીં કરવાની, બટેટાની થોડી તમારે જાડી ચિપ્સ રાખવાની, જેથી આ જ્યારે શાક બને ત્યારે તમારી બટેટાની ચિપ્સ એકદમ શ્રિંક ના થઈ જાય અને શાક બહુ જ સરસ લાગે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પોટેટો વેજેટ્સની જેમ મેં મોટી અને સહેજ જાડી એવી બટેટાની ચિપ્સને તૈયાર કરી લીધી છે। શાક બનાવીએ ત્યાં સુધી આને પાણીમાં જ રાખવાની, જેથી બટેટા આપણા કાળા ના પડે। તો હવે શાક બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું। તો તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું। જીરાની ફ્લેવર આ શાકમાં એકદમ સરસ લાગશે। સાથે 2 થી 3 મરચાંની સ્લિટ્સ અને 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને શાકના એકદમ સારા કલર માટે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર આપણે તેલમાં જ ઉમેરી દઈશું। તમે હળદર પાવડરને તેલમાં ઉમેરી દેશો તો શાકનો કલર બહુ સારો એવો આવશે। તો હવે આપણે સમારેલા બટેટા ઉમેરી દઈએ અને 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા સાથે મેં એકદમ સારી રીતે આપણો જે વઘાર તૈયાર કર્યો હતો એને મિક્સ કરી દીધો છે। તો હવે આ સ્ટેજ પર આપણે આના પર ઢાંકણ લગાવી દઈશું અને સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ બટેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। તો આ રીતે ઢાંકણ લગાવી ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ કરી દઈએ। લગભગ આ બટેટાને કૂક થતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે। તો આપણા બટેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાનો મસાલો બનાવીએ। તો એના માટે મેં 2 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા, સાથે 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર જીરું લીધું છે। અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના સૂકા લાલ મરચાં લીધા અને 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે। સાથે આપણે 3 ટેબલ સ્પૂન જેટલા શેંગના દાણા લઈ લેશું અને બધા મસાલાને એકદમ સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેશું। તો હલકો જીરાનો કલર બદલાય, જીરું અને શિંગદાણા સહેજ ફૂટવા માંડે ત્યાં સુધી આને આપણે શેકવાનું છે। તો 2 થી 3 મિનિટ જેવું શેકી લેશું। 2 થી 3 મિનિટમાં એકદમ સારી રીતે આપણા મસાલા રોસ્ટ થઈ જશે। તો આ રીતે શેકાયેલા મસાલાનો સ્વાદ આપણા શાકમાં એકદમ સરસ લાગશે। તો મસાલા શેકાઈ ગયા છે, ગેસને મેં બંધ કરી દીધો છે। હવે આ મસાલાને જો વધારે સમય પેનમાં રાખશું તો જીરું શેકાતું રહેશે। તો આપણે મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું। અહીંયા તમે જો આ રીતે મીડિયમ એવો મસાલાનો કલર આવવો જોઈએ। આ મસાલાને આપણે કમ્પ્લીટ ઠંડા થવા દેશું। તો લગભગ 10 મિનિટ જેવા મેં મસાલાને ઠંડા થવા દીધા છે। તો હવે આ ઠંડા થયેલા મસાલાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એકદમ ફાઇન પાવડર નહીં પણ અધકચરા એવા મસાલાને પીસી લેશું। તો પલ્સ પર તમે 2-3 વાર કરશો એટલે આ રીતનો મસાલાનો અધકચરો પાવડર તૈયાર થઈ જશે। મસાલા અધકચરા પીસાઈ જાય પછી એમાં 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને હાથથી તલને મસળતા મસાલા સાથે મિક્સ કરી દઈશું। તો તમે હાથથી થોડા તલને મસળશો એટલે હલકા એવા તલ તૂટી જશે અને આ રીતનો એકદમ આપણો પરફેક્ટ મસાલો તૈયાર થઈ જશે। જો તમે મસાલાને તલને પીસતા સમયે ઉમેરી દેશો તો તલનો એકદમ પાવડર થઈ જશે, એટલે તલ તમારે લાસ્ટમાં ઉમેરવાના। હવે અહીંયા 8 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે બટેટા છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। તમે જો ઇઝીલી બટેટાના આ રીતે નાના ટુકડા થઈ જાય છે। તો બસ આ રીતના એકદમ સરસ બટેટા સોફ્ટ થાય એટલે હવે આપણામાં તૈયાર કરેલો મસાલો ઉમેરીશું। તો જ્યારે તમે મસાલો ઉમેરો ત્યારે આ રીતે થોડો મસાલો પહેલાં ઉમેરવાનો, એને સારી રીતે મિક્સ કરી દેવાનો અને પછી તમારે બાકીનો મસાલો ઉમેરવાનો, જેથી બધી ચિપ્સ સાથે મસાલો એકદમ સારી રીતે કોટ થશે।
તો તમે જોઈ શકો છો અહીંયા મેં મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી દીધું. હવે આમાં જે બાકીનો મસાલો છે એને આપણે ઉમેરી દઈશું. એની સાથે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. લાલ મરચું અહીંયા તમારે કેવી તીખાશ જોવે એ પ્રમાણે ઉમેરવાનું, કેમ કે આપણે લાલ મરચું, સૂકા લાલ મરચાં પણ ઉમેર્યા છે અને લીલા મરચાં પણ વઘારમાં ઉમેર્યા છે. સાથે શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લેશું અને આમચૂર પાવડર અને લાલ મરચુંને સારી રીતે શાક સાથે મિક્સ કરી દેશું. અહીંયા તમે આમચૂર પાવડરના બદલે 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો ગેસને બંધ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું ગરમ ગરમ રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાવાની મજા આવે એવું બટેટાની ચિપ્સનું શાક બિલકુલ તૈયાર છે. આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો. બહુ જ ટેસ્ટી એવું બને છે. ઠંડુ થશે તો પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો તૈયાર કરેલા ગરમ ગરમ શાકને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો તમે આ રીતે જો ક્યારેય બટેટાની ચિપ્સનું શાક ન બનાવ્યું હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.